નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજે આપણે વાત કરવાની છે ભાભર નગરપાલિકાની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને દેશમાં પ્રચાર માટે લાગી ગયા છે અને તમામ ઉમેદવારો લોકો સુધી પહોંચવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. આમ તો ભાભર શહેરની વાત આવે એટલે આખા ગુજરાતની અંદર હર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે, કારણ કે ભાભર એ પુણ્યની ધરતી છે, ભાભર એ સેવાની ધરતી છે અને હર હંમેશા દાન કર્મ ધર્મની અંદર હર હંમેશા સેવા હોય કે દાન હોય, ભાભરના લોકો હર હંમેશા આગળ પડતા હોય છે. મારે તમને થોડા જ સમય પહેલાં જવું છે કે જ્યારે ભાભર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મિત્રો આખા ગુજરાત રાજ્યની નજર આ ભાભર શહેર પર હતી, કારણ કે છેલ્લે તમે જોયું હશે કે એન્ડ સુધી કહેવાય ને કે ખૂબ જ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ખૂબ જ આગળ હતા. પણ જ્યારે ભાભર સિટી આવી, ભાભર શહેર આવ્યું એટલે મિત્રો તેમના વાત બહુ જ કપાતા ગયા અને છેલ્લે ભાભરના ભરોસાથી છેલ્લે ભાજપ સરકાર આ સીટ ઉપર જીતા બની, જેની અંદર આપણા ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર વિજેતા બન્યા અને હાલમાં પોતે ગુજરાત સરકારના મંત્રી છે. જેમ વિધાનસભાની અંદર પૂરા ગુજરાત રાજ્યની હતી કે આ વિધાનસભામાં કોણ જીતશે અને કોણ હારશે, તેવી જ રીતે આ વખતે પણ આખા ગુજરાતની ચર્ચા, આખા ગુજરાતની નજર ભાભર નગરપાલિકા પર પડી છે. કારણ કે દર વખતની જેમ શું આ વખતે ભાભરની અંદર ભાજપ સરકાર રિપીટ થશે કે પછી આ વખતે ભાભરના લોકો જ કંઈક નવું પરિવર્તન લાવશે, એ મિત્રો 28 તારીખે બધાને ખબર પડી જશે. તો મિત્રો ભાભરના લોકો ભાભર નગરપાલિકાની ખુરશી ઉપર નવી પાર્ટીને બેસાડશે ખરા કે પછી ભાજપ સરકારને રિપીટ કરશે, તે મિત્રો મારા સમય જ ખ્યાલ આવશે. પણ હાલ મારે તમને વાત કેવી છે કે આપણે એક નવો જ એપિસોડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ભાભરના ભરોસે કોની બનશે સરકાર? હા મિત્રો, ભાભરના ભરોસે કોની બનશે ભાભર નગરપાલિકાની સરકાર? આ મિત્રો આપણે એપિસોડ લઈને આવી રહ્યા છીએ, જે એપિસોડ દરરોજ લોકો સમક્ષ જઈ લોકોને પ્રશ્ન પૂછી અને તેમનો રિવ્યૂ માગશે, શું કહે છે ભાભરના લોકો, જે આપણે ટૂંક સમયની અંદર બહુ જ સમયમાં ખૂબ જ સરસ મજાના એપિસોડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે લોકો સમક્ષ જઈ અને તેમને પૂછશું કે આ વખતે ભાભરના ભરોસે કોની બનશે સરકાર. હા મિત્રો, ટૂંક સમયમાં જ આપણે આ એપિસોડ લઈને આવી રહ્યા છીએ, તો ભાભરના તમામ લોકો એપિસોડ જોજો અને સહયોગ આપજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું કાલના એપિસોડની અંદર, એપિસોડ 1, ભાભરના ભરોસે કોની બનશે સરકાર. જય હિન્દ, જય ભારત.